હેલો વિદ્યાર્થી મિત્રો, 3 વિડીયોમાં આપણે નીટ ક્વેશ્ચન અને સોલ્યુશન ઓનલી ફોર ટોપર્સ કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી. ચલો આજે નવો વિડીયો તમારી સામે રજૂ કરું છું. ફરીથી કેટલાક નવા પ્રશ્નો નીટની પ્રેક્ટિસ માટેના. નીટ ક્વેશ્ચન્સ ઓનલી ફોર ટોપર્સ. પહેલો પ્રશ્ન, જનીન સારવાર માટે સાચું પસંદ કરો. A, B, C અને D 4 આપેલા છે. એમાંથી જનીન સારવાર માટે સાચું પસંદ કરવાનું છે. ધેટ મીન્સ કે 4 જે આપ્યા છે ઓપ્શન્સ એ ચારેય સાચા હોઈ શકે છે, પણ જનીન સારવાર માટે 3 ખોટા હોય એટલે વિધાન સાચું હોઈ શકે પણ જનીન સારવાર માટે લાગુ ન પડતું હોય. તો આમાં ખૂબ ધ્યાન રાખવું પડે. ચલો પહેલું, બેસિલસ થુરિન્જિયન્સિસ માંથી ચોક્કસ બીટી 20 જનીનો અલગીકૃત કરવામાં આવ્યા. સાચું છે પણ જનીન સારવાર માટે સાચું નથી. જો બી, તેનો ઉપયોગ એટલે કે જનીન સારવાર એનો ઉપયોગ કેન્સરના શંકાસ્પદ દર્દીના જનીનમાં વિકૃતિને ઓળખવા માટે થાય છે. ખોટું છે. તે વિષારિતા અથવા સલામતી પરીક્ષણ તરીકે ઓળખાય છે. ખોટું. તો હવે ડી જવાબ હોવો જોઈએ. ચલો વાંચીએ. તે એવી પદ્ધતિઓનું સંકલન છે કે જે બાળક અથવા ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીનિક ખામીમાં સુધારો કરવાની અનુમતિ આપે છે. યસ, ઇટ ઇઝ કરેક્ટ. સો હિયર આન્સર ઇઝ ડી. જનીન સારવાર માટે ડી વિધાન સાચું છે. પછીનો પ્રશ્ન, જી અંડરલાઇન ઇન્ટુ બ્રેકેટ 2 આ સિમ્બોલ દ્વારા નીચેનામાંથી શું સમજી શકાય છે? પુષ્પીય ચક્રો માટેના આ બધા સિમ્બોલ છે જુદા જુદા. સ્ત્રીકેસર ચક્ર માટેનો આ સિમ્બોલ છે. તો ચલો નીચે 5 ઓપ્શન આપેલા છે. 5 માંથી શું સમજી શકાય આ સિમ્બોલ દ્વારા? એના માટેનો સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો પહેલું, દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર. યસ, એ આપણે સમજી શકીએ કારણ કે કૌંસમાં 2 આપેલું છે એટલે સ્ત્રીકેસર ચક્ર દ્વિસ્ત્રીકેસરી છે. બીજું, સ્ત્રીકેસર ત્રાંસા ગોઠવાયેલા. નહીં, એ આમાંથી સમજી શકાય નહીં. ત્રીજું, યુક્ત સ્ત્રીકેસર. યસ, કારણ કે ઇન્ટુ બ્રેકેટ આપ્યું છે માટે સ્ત્રીકેસર યુક્ત છે, દ્વિસ્ત્રીકેસરી છે. 2 વસ્તુ થઈ. ચોથું, ઉચ્ચસ્થ બીજાશય. યસ, એ પણ સમજી શકાય કારણ કે જી એ અંડરલાઇનની ઉપર આપેલું છે ને એ ઉચ્ચસ્થ બીજાશયનો સિમ્બોલ બને છે. પાંચમું, ફળ બેરી. નહીં, ફળ આમાંથી સમજી શકાતું નથી એટલે પહેલું, ત્રીજું અને ચોથું આ 3 સમજી શકાય. દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, યુક્ત સ્ત્રીકેસર અને ઉચ્ચસ્થ બીજાશય માટે આન્સર એ 1, 3 and 4. પછીનો પ્રશ્ન, નરજન્યુ N અને અંડકોષ 3N એક ભ્રૂણપુટમાં છે તો તેમાં ભ્રૂણ અને ભ્રૂણપોષની પ્લોઇડી ખાલી જગ્યા હશે. નરજન્યુ N છે, ધેટ મીન્સ કે નરના દૈહિક કોષો 2N હશે કે જન્યુ તો અર્ધીકરણ થઈને બનેલા છે. અંડકોષ 3N છે એટલે માદા પિતૃકોષો દૈહિક કોષો બધા 6N હશે. તો એક ભ્રૂણપુટમાં આ રીતે છે 3N અંડકોષ. તો એમાં ભ્રૂણ અને ભ્રૂણપોષની પ્લોઇડી કઈ હશે? હવે અંડકોષ 3N છે તો દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર 6N થાય અને અંડકોષ 3N. તો એની સાથે આપણે આ મેળવવું પડે કે નરજન્યુ છે એ 2 જગ્યાએ ફલન કરશે, એક અંડકોષ સાથે અને દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર સાથે. આવૃત બીજધારીની જ વાત છે સ્પષ્ટપણે કારણ કે ભ્રૂણપુટ છે, બીજું કઈ વિચારવાનું થતું નથી. તો દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર 6N, અંડકોષ 3N. દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર 6N પ્લસ નરજન્યુ N એટલે 6N પ્લસ N એટલે 7N પ્લોઇડી થાય ભ્રૂણપોષની. અને ભ્રૂણની પ્લોઇડી તો અંડકોષ 3N અને નરજન્યુ N એટલે ટોટલ 4N. તો ભ્રૂણ 4N અને ભ્રૂણપોષની પ્લોઇડી 7N. તો આવા બીજા પ્રશ્નો પણ તમારી જાતે થોડા વિચારી અને એની પ્રેક્ટિસ કરી શકો છો તમે.
હવે ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ આનાથી આવશે તમારામાં, તો એ પ્રેક્ટિસ કરજો. અહીંયા ભ્રૂણ પોષ 7n અને ભ્રૂણ 4n. The answer will be B, ભ્રૂણ 4n અને ભ્રૂણ પોષ 7n. તો ફરીથી ટૂંક સમયમાં પાછા નવો વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે, નીટની પ્રેક્ટિસના MCQ માટે આપણે ફરીથી મળશું. નવો વિડીયો ટૂંક સમયમાં પાછો રજૂ થશે. ત્યાં સુધી રાહ જુઓ, પ્રેક્ટિસ કરો, વાંચો, કોન્સેપ્ટથી તૈયારી કરો.